આજરોજ 4 ફેબ્રુઆરી 2025ના રોજ ભાવનગર ખાતે ગુંજરિયા હનુમાનજીના મંદિર ખાતે વાણંદ જ્ઞાતિનો ભવ્ય સમૂહ લગ્ન યોજાઈ ગયો, જેમાં 35 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આજે આ પ્રસંગે વિશાળ માત્રામાં દાતાશ્રીઓ, જ્ઞાતિ આગેવાનો, સમાજના મીડિયા આગેવાનો તથા જ્ઞાતિજનો વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીને આજે આ ખુશીના પ્રસંગે જ્યારે 35 નવયુવાનો અને યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, ત્યારે ભારે આનંદ સાથે લાગણી વ્યક્ત કરતા હતા કે જ્યારે સમાજની અંદર આજે સગાઈનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે, ત્યારે આ 35 નવદંપતીઓ પોતાનું નવજીવન શરૂ કરી રહ્યા છે, ત્યારે સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમજ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે દાતાશ્રીઓએ જે દાનની સરવાણી વહાવી હતી તેની પણ ભારે સરાહના કરવામાં આવી હતી. સમસ્ત ભાવનગર વાણંદ સમાજ દ્વારા આજે ગુંજરિયા હનુમાન મંદિરના પવિત્ર સ્થાન ઉપર સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ભારે ઉત્સાહ સાથે ઉજવાઈ ગયો. આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે 35 જેટલા યુગલો જોડાના હોય, મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા અને મેળાવડો હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું હતું. સમૂહ લગ્નની બીજી વિશેષતા એ પણ છે કે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ સંભવત સમગ્ર ગુજરાતમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન ભાવનગર ખાતે થઈ રહ્યું છે તેવું ઉપસ્થિત દાતાઓ અને આગેવાનોએ પણ જણાવ્યું હતું. આ સમૂહ લગ્નની બીજી પણ એક વિશેષતા રહી છે કે મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં લોકો ઉમટ્યા હોય ત્યારે સમૂહ લગ્નના ભોજનનો ખર્ચ પણ એક જ પરિવાર, ભટ્ટી પરિવાર દેવગાના દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સમગ્ર ભોજન વ્યવસ્થા પણ ભટ્ટી પરિવારે ઉપાડી છે, તે બદલ પણ આ પરિવારની ભારે સરાહના થઈ રહી છે. સમસ્ત વાણંદ સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નને વિવિધ સ્તરોથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આજે સમસ્ત વાણંદ સમાજ ભાવનગર દ્વારા આયોજિત
ભવ્ય સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા ભટ્ટી પરિવાર દેવગાના દ્વારા જ બધો જ ખર્ચ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે આપણે ભટ્ટી પરિવારના દેવગાના બંને અગ્રણીઓ ધીરુભાઈ ભટ્ટી અને કમલેશભાઈ ભટ્ટી દ્વારા આપણે માહિતી મેળવી અને શૈલેષભાઈ ભટ્ટી સહિતની ટીમ. સાહેબ, મારા કાકાને અંદાજે 2 થી 3 વર્ષથી એવી ઈચ્છા હતી કે બેટા આપણે સમૂહ લગ્નની અંદર ગમે ત્યારે આપણે જમણવાની શરૂઆત કરીએ. આપણે શરૂઆત કરીએ તો બીજા પણ પરિવાર આમાં સાહસ કરે અને વિચાર કરે અને આવી રીતે બધા દાતા તરીકે એક કુટુંબના જો આવી જાય આગળ તો આપણે ઘણો બધો સમૂહ લગ્ન સમિતિને કામ પડી જાય એ રીતનો અંદાજ હતો. એટલે આ વખતે અમે ટૂંકમાં સેવાય અમારી અને ખર્ચે અમારો અંદાજિત 5 થી 5,500 માણસોનું જમણવાનું આયોજન છે. અહીંયા અમારા પરિવારના તમામ યુવકો ટોટલી બધા સેવામાં જ છે. અંદાજિત 35 થી 40 અમારા યુવકો છે અને પછી દાડિયાના અંત એની બધું અલગ છે. પણ અમને સમાજે ઘણો સાથ આપી રહ્યો છે અત્યારે અમારી સહકાર અમારી સેવાની અંદર. એ બદલ હું સમાજનો આભાર માનું છું. ખરેખર સમાજ પણ આપનો આભારી છે, કારણ કે આપે આ ભગીરથ કાર્ય કર્યું અને આપ નવા દાતાઓને પણ થોડાક પ્રેરણારૂપ બન્યા છો. અમારા પરિવારના પ્રેરણારૂપ મારા કાકા એની રાહબરી નીચે અમે લોકો તૈયાર છે આ બધા. આવશે બધાનો વારો આવશે. તમે મોજ કરો. અહીં નવપલ્લિત એક કપલ પધાર્યું છે. સ્મૃતિબેન મયુરભાઈ મુંજપરા બંને નવપલ્લિત અહીં પધાર્યા છે. ત્યારે આ ફ્રેશ દંપતીનું અહીં સ્વાગત કરીએ છીએ. પધારો મયુરભાઈ મુંજપરા પરિવારની લાડકી પુત્રવધુ એમને સમસ્ત વણંગ જ્ઞાતિ આશીર્વાદ પાઠવે છે. શુભ ભવતુ, મંગલ ભવતુ. સાંભળો હા બધા બેઠા છે. मैं हो डॉन, मैं हो डॉन, मैं हो આવો સન્માન માટે આવો. સૌને શશી પારેખના જય માતાજી. આપને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આણંદ સમાચાર આપણા સમાજ માટે બહુ સારા સમાચાર, સમાજની અંદર નાનામાં નાની વાત હોય એ પણ નોંધ લે છે ભાઈ. એટલે અમારા ચૌહાણભાઈ અને અમારી જોડે બાજુમાં અમારા મિત્ર બેઠા છે અને આખો સમાજ ભેગો થયો છે ત્યારે એક જ વાત કહું છું કે વાણંદ સમાજમાં તમારે જે પણ કોઈનું તમારું બાળક સારું ભણતો હોય કંઈ પણ હોય તો ન્યૂઝ આપજો. અને આજે અમે આવ્યા છે એવા ભાવનગર સમૂહ લગ્નની અંદર ખૂબ જ સારું આયોજન છે. 35 જોડા છે
અને આટલા બધાને લોકોને સાચવીને આટલા બધા 5,000 લોકોને જમાડે છે અને 1 કિલોમીટર લગીને ગાડીઓની લાઈન છે. એટલે આજનું આયોજન બહુ જોરદાર છે. સૌને સૌની પારેખના જય લીંબડી. ભટકે છે ને ભટકતા રહેવાના, શશીના બોલ સૌને ગમે છે ને ગમતા રહેવાના. આ ખરી જશે હિમાલય અને ચડી જશે શશી એની ઉપર કે શશીની મૂછે લીંબુ લટકે છે ને લટકતા રહેવાના. સમસ્ત વાળંદ જ્ઞાતિનું ગૌરવવંત ઘરેણું શશીભાઈ પારેખ હોય અને ભાવનગર આવ્યા હોય, એનો સમય, એનો પૈસો, એનું કામ મૂકીને ભાવનગરમાં ઉજળા થવા હોય, બધાને ઉજળા કરવા આવ્યા હોય, ત્યારે મને કહેવાનું મન થાય, એ કોના રે કારણીએ જીવડા એ ઝંખના તને આ જાવી, એ કોની રે વાટું જોતા એ ભવ ભવની ફાવટ ફાવી, એ તાર ચૂર લાગી હો, એ તાર ચૂર લાગી જીવને ભક્તિ કે રાધામની રે ધૂણી રે ધકાવી અમે તારા નામની, અમે તારા નામની રે, અમે તારા નામની રે, હરિ તારા ધામની રે ધૂણી રે ધકાવી લેલી આનંદ સાજના નામની. જય જય શ્રી રામ, જય શ્રી રામ. આ વર્ષોથી હું ભાવનગર સમૂહ લગ્નમાં આવું છું. સુરેન્દ્રનગરથી રાજુભાઈ ઢગલાવાળા મારું નામ છે. અહીંયા એટલું બધું સરસ આયોજન થાય છે અને આ બધા ખૂબ જ સારી મહેનત કરે છે. ભાવનગરની ટીમ ખરેખર વખાણવા લાયક છે. આવા સમૂહ લગ્ન મેં ક્યાંય નથી જોયા. એટલું બહુ સરસ આયોજન છે. ખૂબ ખૂબ એ બધાને ધન્યવાદો આપું છું. ભરતભાઈ એટલે આજે સમસ્ત વાણંદ સમાજ ભાવનગર આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત મારા ભાવનગર મહાનગરપાલિકાના પાંત્રીસ દીકરીઓ જ્યારે બલાદની આ ભગવાનના સાનિધ્યમાંથી પરણીને જાતી હોય અને સમસ્ત વાળંદ જ્ઞાતિ અમારા સહેન મહારાજ મેડિકલ શાખના લાભાર્થે આવું સરસ આયોજન કરતા હોય, ત્યારે એક જ્ઞાતિ ભેગી થઈ સહેન મહારાજ મેડિકલ શાખને આજ કંઈ પણ ભંડોળ વધશે તો આપશે. અને આ તબક્કે અમારા સાથી ટ્રસ્ટી ધીરુકાકા એટલે કે ધીરુભાઈ ભટ્ટી કે જેમના ભાઈએ આ એમના દીકરાની યાદમાં સહેન મહારાજ યુવા ગ્રુપનું બી વાવ્યું હતું. આજે એ છોડ મોટો વટવૃક્ષ બની ગયો છે. ત્યારે સમાજને અમે ખૂબ અને ખૂબ મદદરૂપ થવા કોશિશ કરીએ છીએ. આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ ત્યારે આવકનો સ્ત્રોત ઓછો હોય છે પણ જાવકનો સ્ત્રોત ખૂબ હોય છે. ત્યારે સમસ્ત વાળંદ જ્ઞાતિના આગેવાનોએ કીધું કે ચાલો ભાઈ તમારા ભંડોળમાં વધારો થાય એ માટે અમે એક સમૂહ લગ્નનું આયોજન કરીએ. અને આદરણીય મનહરભાઈ રાઠોડ, આદરણીય પરેશભાઈ ચૌહાણ, આદરણીય રમેશભાઈ અને આદરણીય રાજુભાઈ પરમારની આગેવાની હેઠળ આજે સમૂહ લગ્ન સંપન્ન થયો. ખૂબ આનંદ થયો. હવે આ ભંડોળમાં ઈશ્વર કૃપાથી જે કાંઈ વધારો થશે અને સમસ્ત વાળંદ સમાજ
એ ભંડોળ અમને આપશે ત્યારે ભવિષ્યમાં અમારા સાથી ટ્રસ્ટીઓ સાથે વિચાર વિમર્શ કરી જ્ઞાતિના ભાઈઓ બહેનોને વધુ કેમ ફાયદો થાય. અમારી જે સેવાઓ અત્યારે છે કે ભાઈ અમે સેન મહારાજ મેડિકલ સેક્ટ દ્વારા દવાઓ અપાવીએ છીએ તો અમારી એક મર્યાદા છે ભાઈ 2,500ની અપાવીએ છીએ. તાત્કાલિક અમે રિપોર્ટ કરાવી આપીએ છીએ તો એમાં 50% આપીએ છીએ. તો અમારા સાથીઓ વિચાર વિમર્શ કરીને આ સેવામાં વધારો કરીએ. કદાચ હા પાડે તો 2,500માંથી 5,000ની દવા કરી દઈશું, કદાચ 75% ફ્રી પણ આપી શકીએ. એટલે આવી ખૂબ અમને અપેક્ષાઓ અને આશાઓ છે. અને આ તબક્કે સમસ્ત વાળંદ સમાજને હું સેન મહારાજ મેડિકલ સેક્ટના તમામ ટ્રસ્ટીઓ વતી અનિલ બારડ પ્રેસિડેન્ટ તરીકે નતમસ્તક વંદન કરું છું અને સેન મહારાજની જય જયકાર બોલાવતા ખૂબ ગર્વ અને આનંદ અનુભવું છું. તો બોલીએ શ્રી સેન મહારાજની જય. તમે બોલો દે. જય શ્રી સેન મહારાજ. સમસ્ત વાણંદ સમાજ ભાવનગર આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 4/2/2025ના રોજ ફુલઝરિયા મહાદેવ ખાતે 7,000 રૂપિયાની સંખ્યામાં 35 યુગલો લગ્ન ગ્રંથિ જે જોડાયા છે તે સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. ઉપસ્થિત મહાનુભાવો મહેમાનો જે પધારે છે તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય શ્રી સેન મહારાજ. હું વિપુલ દલાલ, ગુજરાત વાળંદ સેવા સંઘના પ્રમુખ, અને આપ સમસ્ત વાળંદ સમાજ જે મને અહીંયા આમંત્રણ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ખૂબ જ સરસ રીતે આ પ્રસંગ આપે ઉજવ્યો છે એ જોઈને ખૂબ આનંદ થયો છે. અને આપણે પણ ગુજરાતની અંદર અને ભારતની અંદર 1,25,000 સ્ક્વેર ફૂટનું મોટું વિદ્યાર્થીઓ માટેનું એક ભવન બનાવી રહ્યા છે. તેમાં આપ સૌનો સાથ સહકાર આપશો. 1 ફૂટના 5,151 છે. તો આપ 1 ફૂટ લખાવી આપનો દિલથી આપ ફાળો જમા કરાવશો અને આપ સહકાર આપશો તે બદલ ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ, આજે આપણા સમાજમાં સગાઈનો પ્રશ્ન વ્યાપકપણે ફેલાયેલો છે અને આજે ભાવનગરની અંદર 35 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. તો આ સમસ્યાનો હલ આપની દૃષ્ટિએ શું હોઈ શકે? આમાં આપણા આ સમાજની અંદર અત્યારે બધા સ્વધંધો છોડીને ભણતર બાજુ વધ્યા છે. ખૂબ જ આગળ આનંદની વાત છે. હમણાં જ મેં મનોહરભાઈ સાહેબને વાત કરી કે આપણો જે ધંધો છે ડૉક્ટર કરતાં પણ આગળ છે જો કરવા જઈએ તો. પણ ભણતરની સાથે પણ જો આ ચાલુ રાખશો ને તો તમને પરદેશ જેને જવું હશે ને એને ખૂબ જ આ બહુ જ મોટો પ્રશ્ન છે. સારામાં સારું આવકનું મોટું સાધન છે. અને જે આપણી દીકરીઓને ભણતર માટે અને બહાર જવા માટેની જે ઉત્સુકતા છે તો હું એવું ઈચ્છું છું કે સમાજના વ્યક્તિ સાથે અને સમાજ સાથે જોડાઈને રહે તો ઘણો આનંદ રહેશે. સમાજ સાથે જોડાવામાં ખાસ તો સમાજના પ્રસંગોમાં મેળાવડામાં ઉપસ્થિત રહે હાજરી આપવી અને કુટુંબના પ્રોગ્રામમાં રહે તો ઓળખ વધે સગા સંબંધીની, એવું આપ જરૂરી માનો છો? જરૂરી માનું સાહેબ. મારું નામ રાજુભાઈ પરમાર, સમસ્ત વાણંદ સમાજ સમૂહ લગ્ન સમિતિના આયોજક. આજે 35 પ્રભુતામાં પગલાં પાડ્યા એ તમામને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ જે બહારગામથી મહેમાનો જે પધાર્યા છે, જે એનો હેતુ છે શિક્ષણ ક્ષેત્રે આપણો સમાજ ક્યાં પછાત છે કે શિક્ષણ ક્ષેત્રે પછાત છે. જેમ એમણે વાત કરી હમણાં વિપુલભાઈએ કે ભાઈ અત્રે આપણે આપણા વ્યવસાયની સાથે જો એજ્યુકેશન પણ હોય તો એજ્યુકેશન લેવલે આ વ્યવસાય કરી શકાય અને ઉમદો વ્યવસાય કરી શકાય. એટલે એની માટે પણ આપણે બધાને એક થઈ અને કટિબદ્ધ થઈ અને આ કરવું પડે. ભવિષ્યની અંદર એજ્યુકેશન લેવલે જો ભવિષ્યમાં એજ્યુકેશન આપણે આગળ આવશે તો ઉત્તરોત્તર જે આપણો સમાજ છે એ આપણે કહેવું નહીં પડે તો આગળ આવો. સામાન્ય રીતે દાખલો લ્યો તો ઘણા બધા અત્યારે MBBS તમે જોવો છો તો ઘણી બધી ડિગ્રી જોવા મળે છે. પહેલાં આપણે જૂજ લોકો ડૉક્ટરો હતા. આજે MBBS ને MD તો આપણા સમાજમાં સામાન્ય થઈ ગયા. ડેપ્યુટી કલેક્ટર સુધી આપણે પહોંચ્યા છીએ, SP સુધી પહોંચ્યા છીએ. એ આ શિક્ષણને આધારિત છે. જો શિક્ષણને વેગ મળશે સમાજ વતી તો આ શિક્ષણને ક્ષેત્રથી જે સમાજ આગળ વધે અને હું તો કોઈ દિવસ આ સમાજ પછાત નહીં રહે, એ મારું એવું માનવું છે. થેન્ક યુ. જી મનોહરભાઈ સાહેબ, આપ તો શિક્ષણના જીવ, આપ પણ આપનું મંતવ્ય જણાવશો. આજે સમસ્ત વાળંદ સમાજ દ્વારા 35 સમૂહ લગ્નનું આયોજન થયું છે.
અને મને કહેતા આનંદ થાય છે કે આજે ફુલઝરિયા મહાદેવ ખાતે આ સમસ્ત આયોજન થયેલું અને તેમાં 10,000 કરતાં વધુ વાણંદ સમાજના લોકોએ હાજરી આપી અને ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલું. કોઈ લોકો એવું માનતા હોય કે વાણંદ સમાજ નાનો છે, તો એ લોકોએ પોતાની વિચારસરણી બદલવાનો સમય આવી ગયો છે. આજે વાણંદ સમાજ છે સમગ્ર ગુજરાત લેવલે નહીં પરંતુ રાષ્ટ્રીય લેવલે પણ સંગઠિત થઈ રહ્યો છે. ત્યારે આ સમગ્ર ભવ્ય આયોજન થયું છે તેના સમગ્ર આયોજકો છે એમને ખૂબ અભિનંદન પાઠવું છું. અને સમાજની અંદર શિક્ષણનો વ્યાપ અને સંગઠનનો વ્યાપ છે જે રીતે વધી રહ્યો છે એ સમાજના ઉત્કર્ષ માટે ખૂબ અગત્યનું છે. આથી સમગ્ર સમાજના આગેવાનો છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અનિલભાઈ, આપ તો અમને સાંભળવા પણ ગમતા હોય છે આપને, તો આપને ગમે એવું કંઈક જણાવો. ખાસ તો જ્યારે રાજુભાઈ, રમેશભાઈ, આદરણીય મનરભાઈ અને આપણા લોકલાડીલા પરેશ ચૌહાણ પ્રેસિડેન્ટ અહીંયા હાજર હોય ત્યારે મારે બોલવું ન જોઈએ, પણ તમારી સ્નેહ, તમારી લાગણી અને વિપુલભાઈ અહીંયા આવ્યા હોય અને મનરભાઈ હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રને વંદન કરું છું. રાજુભાઈએ કીધું એમ, જ્યાં શિક્ષણ નથી ત્યાં ખૂબ પછાતપણું જોવા મળે છે, પણ હું સેન મહારાજ મેડિકલ સેકનો પ્રમુખ હોઉં અને જ્ઞાતિએ એટલો સ્નેહ સાથે સથવારો આપ્યો હોય મને, અને દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કરતી અમારી સંસ્થા આ કામ કરી રહી હોય અને ભગવાનની દયાથી આજ અમારી પાસે થોડું ઘણું ભંડોળ છે અને સમસ્ત વાળંદ સમાજ દ્વારા આજે જે કંઈ આવશે અમારા ભંડોળમાં વધારો થશે અને અમારી સેવાઓ ખૂબ ઊંચા સ્તરે અમે પાંગરવા દઈશું. આ તબક્કે શિક્ષણને પણ હું ખૂબ મહત્ત્વ આપું છું. વિપુલભાઈ, આપ પધાર્યા છો ત્યારે મારે તમને કહેવું છે કે તમે જે સેવા કરી રહ્યા છો અને સમસ્ત ગુજરાતમાં તમે ડંકો વગાડી રહ્યા છો, અમેરિકાથી આવ્યા છો, ત્યારે મારે એક ધાર્મિક કડી ગાઈને કહેવું છે કે હે વિપુલભાઈ, એ તમને કોના રે કારણીએ જીવડા એ ઝંખના તને આ જાગી, એ કોની રે વાટું જોતા આ ભવની ફાવટ ફાવી, એ તરશું રે લાગી હો એ વિપુલભાઈ, એ તરશું રે લાગી તમને શિક્ષણ કેરા ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. તમારો પ્રેમ ખરેખર મહેશભાઈ, ખેંચી લાવે છો સાહેબ. આપ ભાવનગરનો આપણી જ્ઞાતિનો રાજકીય ચહેરો છો, તો આપ પણ બે શબ્દો. સમસ્ત વાણંદ સમાજ દ્વારા આયોજિત 35 નવયુગલોએ આજે જ્યારે પોતાના જીવનના નવા જીવનમાં પગલાં પાડ્યા છે ત્યારે દરેક દંપતીને શુભકામનાઓ. જેમ સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ ઉપર જે ભાર મૂકીને, શિક્ષણ છે આજ કોઈનો ઇજારો નથી, જેનામાં પોતાનું ટેલેન્ટ છે એ પોતે પોતાના વ્યવસાયથી, પોતાના શિક્ષણથી પોતાની પ્રગતિ સાધી શકે છે. સમાજની આ ખૂબ સમાજ સમજે તો સમૂહ લગ્નથી ઉત્તમ કોઈ વાત નથી. ખાસ કરીને જે નબળો વર્ગ છે, જેને દીકરીઓ પરણાવવા માટે તેને ખૂબ તકલીફ પડી રહી હોય છે, એ માટે તેના આ આયોજન મંડળ જે કાર્ય કરે છે એ નબળા ઘરની દીકરીઓના મા બાપના અસીમ આશીર્વાદ એ લોકો કર્યાવર એક અલગ વસ્તુ છે. કર્યાવર તો મા બાપ કદાચ ઘર લઈને બી આપી શકે, પણ જે ઓલી જાન આવીને જેમને સવારથી સાંજ સુધી હાચી રાખવી પડે ને બીજી બધી ઉપાધિઓમાંથી મા બાપ એકદમ તદ્દન મુક્ત થઈ જાય છે. અને જે મહેનત કરીને કર્યાવર ભેગો કરીને આપે છે દીકરીના મા બાપને એ ખૂબ આશીર્વાદરૂપ લાગે છે. સમાજના તમામ વર્ગે કોશિશ કરવી જોઈએ કે પોતાની દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવવાના પ્રયત્ન કરવા.